નમસ્કાર દર્શક મિત્રો, હું સોનલ ત્રિવેદી. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. પાલનપુરની બનાસકાંઠા મર્કેન્ટાઇલ બેંકની અમદાવાદ હાઈવે શાખાનો કરાયો શુભારંભ. બેંક ખાતેદારોની સુવિધામાં મર્કેન્ટાઇલ બેંકે ભર્યું સરાહનીય પગલું. બનાસકાંઠામાં મિની અંબાજી એવા સણાદર ધામે નીકળી ભગવાન દ્વારકાધીશની ભવ્ય શોભાયાત્રા. દ્વારકાધીશની ભવ્ય યાત્રાને લઈ નગરમાં પ્રસરી કૃષ્ણ ભક્તિની લહેર. યાત્રાધામ અંબાજીમાં એક સાથે થશે 51 શક્તિપીઠના દર્શન. 13 ફેબ્રુઆરીએ યોજનાર શક્તિપીઠ મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠામાં સહભાગી બનવા જિલ્લાવાસીઓને મા અંબાનું તેડું. ધાનેરાનો રેલવે પુલ પહોળો કરવા આપનું સત્યાગ્રહ. શહેરીજનોની સમસ્યા દૂર કરવા આપે શરૂ કર્યા અચોક્કસ મુદતના પ્રતિક ઉપવાસ. સંપૂર્ણ ન્યૂઝ આપણે આંગળીના ટેરવે ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગિન કરો www.youtube.com/સંપૂર્ણ ન્યૂઝ. જોઈએ સમાચારો વિગતવાર. બેંક ખાતેદારોને કોઈ પણ પ્રકારના છુપા ચાર્જ વિના 11% વ્યાજથી દર શરૂ કરીને વિવિધ પ્રકારની લોન સેવા ત્વરિત ઉપલબ્ધ કરનાર ધી બનાસકાંઠા મર્કેન્ટાઇલ કોઓપરેટિવ બેંકની પાલનપુરમાં 4 શાખા કાર્યકર છે, જેમાં પાલનપુરના હાઈવે વિસ્તારના લોકો અને કાણોદર સુધીની પ્રજાને બેન્કિંગ સેવા સરળતાથી ઉપલબ્ધ બને તે માટે અમદાવાદ હાઈવે ઉપર આજે નવીન શાખાનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો છે. અમદાવાદ ફાટક નજીક આજથી શરૂ કરવામાં આવેલી મર્કેન્ટાઇલ બેંકની નવીન શાખાનું ઉદ્ઘાટન બેંકના ચેરમેન પુષ્કરભાઈ પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે બેંકના એમડી કાનમલભાઈ અગ્રવાલ, સીઈઓ ભૂપેન્દ્રભાઈ ત્રિવેદી સહિત ડિરેક્ટરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આપણી બનાસકાંઠા મર્કેન્ટાઇલ બેંકની રાજગઢીમાં શાખા હતી, એને શિફ્ટ કરીને હવે હાઈવે ઉપર બ્રાન્ચ ઉપર આકેસણ રોડ પર લાવ્યા છીએ. આકેસણ રોડ ઉપર વેપારીઓ, આજુબાજુના રેસિડન્સવાળા, બેચરપુરા, આ બાજુના ગામડા અમદાવાદ સાઈડના, એ બધી આ બાજુ સાઈડે કોઈ બેંક જ હતી નહીં. એ બેંક માટેની રિક્વાયરમેન્ટ હતી, અમે આજ રોજ અમે પૂરી કરીએ છીએ. જે અમારા ત્યાં જે આમંત્રણને માન આપીને આવ્યા છીએ એમને ખૂબ અભિનંદન અને આભાર માનું છું. ખરેખર અમારે સેવાનો ઉત્કૃષ્ટ લાભ અગાઉ જે મળેલો છે હવે મળવાનો જ છે. આબુ રોડ હાઈવે પર ઘણી બધી બ્રાન્ચ હતી, 10 થી 12 બ્રાન્ચો હતી. આ બાજુ લોકોની રિક્વાયરમેન્ટ ઘણી બધી હતી. આ બાજુ રેસિડન્સ અને વેપારી મથક અમદાવાદ સુધી લગભગ કાણોદર સુધી આપણા વેપારીઓ ત્યાં આગળ જામેલા છે. એ લોકો માટે ખૂબ નજીક પડે એવું છે અને રેસિડન્સના સોસાયટીઓ ઘણી બધી છે. અહીંયા અમે 11% લોન અમે આપીએ છીએ. ડિપોઝિટ તો અમારી 118 કરોડની ટોટલ ડિપોઝિટ છે અને 58 કરોડનું આપણું ધિરાણ છે. બેંકિંગનો ટાઈમ શું છે? બેન્કિંગનો ટાઈમ પાલનપુરમાં આપણી કુલ 4 શાખા છે હેડ ઓફિસ સાથે. ઇકબાલગઢમાં પણ બેંકની બ્રાન્ચ છે, ડીસામાં પણ બેંકની બ્રાન્ચ છે. બરાબર. આપણી બેંક કોઈ પણ જાતના છુપા ચાર્જ ઉધાર્યા સિવાય 11% જેવા નોમિનલ વ્યાજ દરથી ધિરાણ આપે છે. હાયર પરચેસ ધિરાણ, કાર, જીપ વગેરે માટે 11% વ્યાજ દરથી ધિરાણ આપવામાં આવે. કોઈ આમાં કપાત વ્યાજ દરથી ધિરાણ આપવામાં આવે છે. કોઈ જો કે પાલનપુરના અમદાવાદ હાઈવે ઉપર આજે શહેરની પ્રતિષ્ઠિત બનાસકાંઠા મર્કેન્ટાઇલ બેંકની નવીન શાખાનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો છે, જેને લઈને હાઈવેના બેંક ખાતેદારોને આ બેંકની સેવાનો લાભ મળી રહેશે. ઇકબાલગઢના મહાદેવિયા ટેકરા ઉપર નવનિર્માણ પામેલ દશામા મંદિર, રામાપીર મંદિર અને ચામુંડા માતાજીના મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ રંગેચંગે ઉજવાયો હતો. ઉમરકોટ ગામ નજીક આવેલા મહાદેવિયા ટેકરાના ધાર્મિક સ્થળે યોજાયેલા આ ધાર્મિક મહોત્સવમાં ઇકબાલગઢથી ભવ્ય શોભાયાત્રા નીકાળવામાં આવી હતી, જેમાં હજારોની જનમેદની જોડાઈ હતી. 10 કિલોમીટર સુધી ચાલેલી આ ભવ્ય શોભાયાત્રામાં ઉમરકેટ જેથી મહાદેવિયા અને ઇકબાલગઢની ધર્મપ્રેમી જનતા મોટી સંખ્યામાં જોડાઈ હતી, જ્યાં આજે મંદિર પરિસર ખાતે માતાજીનો મહાયજ્ઞ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં લોકોએ દર્શન અને યજ્ઞનો લાભો લીધો હતો. જોકે મહાદેવિયા ગામે યોજાયેલા દશામા, ચામુંડામાં અને રામાપીરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને સમગ્ર પંથકમાં ભક્તિની લહેર પ્રસરી જવા પામી હતી. જોકે આ ધર્મોત્સવને સુખમય સંપન્ન કરવા પૂજારી મગનભાઈ હાલાભાઈ રાણાએ
ભારે જહેમત ઉઠાવી હતી. પાલનપુર ઝોરાવર પેલેસ વિસ્તારમાં આવેલી ટ્રાયબલ સબ પ્લાન કચેરીમાં ફરજ બજાવતા નાયબ મામલતદાર R.H. જોશી વય મર્યાદાના કારણે સેવાનિવૃત્ત થતા ગતરોજ તેમનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો. પાલનપુરની ટ્રાયબલ સબ પ્લાન કચેરીના નાયબ મામલતદાર નિવૃત્ત થતા આ કચેરીના મહેસૂલી કર્મચારી મંડળ દ્વારા તેમનો વિદાય સમારોહ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે જિલ્લા મહેસૂલી કર્મચારી મંડળના પ્રમુખ બાબુલાલ દરજી, નાયબ મામલતદાર જીબી પંચાલ, પાલનપુર સર્કલ ઉદયભાઈ જોશી, પ્રાંત કચેરીના ફલજીભાઈ જેગોડા સહિત અધિકારીઓ કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ફરજમાંથી સેવાનિવૃત્ત થતા નાયબ મામલતદાર રાજુભાઈ જોશીને ભાવભરી વિદાય આપી હતી. તેમજ તેમનું નિવૃત્ત જીવન સુખમય સંપન્ન થાય તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. બનાસકાંઠા જિલ્લાના મહેસૂલી કર્મચારી પૈકી શ્રી રાજુભાઈ જોશી નાયબ મામલતદાર તરીકે ટ્રાયબલ સબ પ્લાન ઓફિસમાં ફરજ બજાવે છે. તેઓ આજ રોજ 58 વર્ષની નોકરી કરી અને ભય નિવૃત્ત થયેલ છે અને એમના વિદાય સમારંભમાં અત્રે કલેક્ટર ઓફિસ તેમજ ટ્રાયબલ ઓફિસના કર્મચારીઓ અને મામલતદાર ઓફિસના કર્મચારીઓ હાજર રહી અને બનાસકાંઠા જિલ્લાના મિની અંબાજી ગણાતા સણાદર ધામે દ્વારકાધીશ ભગવાનની પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ થયો છે. શોભાયાત્રા જેમાં નીકળી હતી. સણાદર ખાતેથી નીકળેલી શોભાયાત્રામાં 8 જેટલા રથ, ડીજે સાઉન્ડ, ઘોડા સાથે નીકળેલી શોભાયાત્રામાં હજારોની સંખ્યામાં જનમેદની જોડાઈ હતી. આ શોભાયાત્રા દિયોદર સણાદર હાઈવે તથા નગરમાં ફરી હતી, જેમાં તમામ માર્ગો બોલમાળી અંબે જય જય અંબે તથા દ્વારકાધીશ ભગવાનના નાદથી ગુંજી ઉઠ્યા હતા. ભવ્ય શોભાયાત્રા દરમિયાન તમામ રૂટો ઉપર પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, જેમાં આ શોભાયાત્રા દિયોદર શહેરના જૂના બસ સ્ટેશન, માર્કેટયાર્ડ, રેલવે સ્ટેશન, નવી બજાર, આઝાદ ચોક, ગાયત્રીનગર, મહાદેવ મંદિર જેવા વિસ્તારમાંથી પ્રસાર થઈ હતી, જેમાં બહોળી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આ શોભાયાત્રામાં જોડાયા હતા, જેમાં તમામ સેવા મંડળો દ્વારા તમામ વ્યવસ્થાઓ પૂરી પાડવામાં આવી હતી. જેમાં આ પ્રસંગે કૃષ્ણાનંદ ગીરી બાપુ, સંત શ્રી વેલજી બાપા પણ આ શોભાયાત્રામાં જોડાયા હતા. જેમાં આ ભવ્ય શોભાયાત્રા શાંતિપૂર્ણ રીતે થતા દિયોદર પોલીસે રાહતનો દમ લીધો હતો. તેમજ આ શોભાયાત્રા દરમિયાન દિયોદર નગરજનોએ પોતાના ધંધા રોજગાર બંધ રાખી આ શોભાયાત્રામાં જોડાયા હતા. અરવલ્લીની ગિરિમાળામાં બિરાજમાન યાત્રાધામ અંબાજીમાં અનેરો સંગમ સર્જાવાનો છે, જ્યાં વિશ્વભરના 51 શક્તિપીઠના એક સાથે દર્શન કરવાનો ભક્તોને મહાલાભ મળશે. અંબાજીના પ્રાચીન ગબ્બર પર્વતને ફરતા માં શક્તિના 51 શક્તિપીઠ બનાવવામાં આવ્યા છે. ભારતમાં સૌપ્રથમવાર એક જ સ્થળે 51 શક્તિપીઠના દર્શન કરવાતા અંબાજીના ગબ્બર પર્વત ઉપર 13 ફેબ્રુઆરી 2014 ના રોજ શક્તિપીઠ મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠાનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. જોકે આ શક્તિના ધર્મોત્સવમાં જિલ્લાવાસીઓ પણ સહભાગી બની શકે તે માટે અંબાજીથી માં અંબાનું તેરું આપવા માં અંબાના રથે જિલ્લામાં પ્રસ્થાન કર્યું છે. પાલનપુર ખાતે ગુરુ નાનક ચોકમાં આજે મા ભગવતી અંબાજી જગત જનની જગદંબાનું રથયાત્રા શોભાયાત્રા પૂરા ગુજરાતમાં નીકળી છે. તો આજે પાલનપુર ખાતે અહીંયા આવી પહોંચતા બરોબર 7:30 વાગે એનું સ્વાગત અને સન્માન સાથે એની મહાઆરતી અહીંયા ગુરુ નાનક ચોક ખાતે કરવામાં આવી છે. 14 ફેબ્રુઆરી 2014ના રોજ પૂરા ભારતભરમાં પૂરા હિન્દુસ્તાનમાં ન ભૂતો ન ભવિષ્યથી એક એકત્રિતકરણ સાથે ગબ્બર આજુબાજુ 51 શક્તિપીઠોની સ્થાપના જ્યાં થઈ છે અને 14 ફેબ્રુઆરીએ ભારતભરમાં પૂરા હિન્દુસ્તાનમાં એક સાથે 51 શક્તિપીઠોની અહીંયા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવાનો છે. તો જાહેર આમંત્રણ માટે અને પૂરા જે કંઈ જે ભક્તજનો છે એની કૃપા દ્રષ્ટિ માટે અહીંયા રથનું જ્યાં ત્યાં ક્ષેત્રમાં એના પ્રસાદ સ્વરૂપેમાં ભગવતીના દર્શનનું એક પ્રતીક સ્વરૂપે અહીંયા મોકલવામાં આવ્યું છે. જોકે ગત સાંજે માં અંબાનો રથ પાલનપુર ખાતે આવી પહોંચતા ગુરુ નાનક ચોક ખાતે
પાલિકાના પદાધિકારીઓ અને નગર આગેવાનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું, જ્યાં પાલિકા પ્રમુખ હસમુખભાઈ પઢિયાર, પાલિકાના પાણી પુરવઠા ચેરમેન અલકાબેન પંચાલ સહિત નગરજનોએ માં અંબાની આરતીનો લાવો લીધો હતો. દિયોદરની જીવી વાઘેલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે આજથી 2 દિવસીય કુદરતી અને કૃત્રિમ આપત્તિ નિવારણ તાલીમ શિબિરનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ભૂકંપ, આગ, વાવાઝોડું અને વરસાદ જેવી કુદરતી અને માનવ સર્જિત આફતોમાં કઈ રીતે સ્વ બચાવ અને માનવ જિંદગીને બચાવી શકાય તે માટે કોલેજના વિદ્યાર્થીઓમાં સમજણ આવે તે માટે આજે હેમચંદ્ર આચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ દ્વારા રાષ્ટ્રીય સેવા યોજના પ્રેરિત દિયોદરની જીવી વાઘેલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે 2 દિવસીય તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ટ્રેનરો દ્વારા કોલેજના વિદ્યાર્થીઓને આપત્તિના સમયે સ્વ બચાવના પાઠ ભણાવવામાં આવશે. 2 દિવસ ચાલનારી આ તાલીમ શિબિરમાં વિદ્યાર્થીઓને આફત સામે રક્ષણ મેળવવાની વિવિધ તાલીમો આપવામાં આવી રહી છે. ગુજરાત સરકારના મંત્રીઓ અને ગૌભક્તોની ગૌસેવા અને ગૌરક્ષાના હિતમાં મહત્વપૂર્ણ મુદ્દાઓ માટે બેઠક યોજાઈ હતી, તેમજ રાજ્યમાં ગૌ હત્યા તસ્કરી માટે કડક કાયદાની માંગ પણ કરવામાં આવી હતી. આ મુદ્દે ગૌસેવા સમિતિ ગુજરાત દ્વારા ભવ્ય પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી અને સરકારને કડક ચેતવણી અપાઈ હતી. ભારતીય સંસ્કૃતિને બચાવી રાખવા માટે ગૌસેવા સમિતિ ગુજરાત દ્વારા અમદાવાદમાં ભવ્ય કોન્ફરન્સ યોજાઈ છે. ગુજરાતના દરેક વિસ્તારોમાંથી ગૌભક્તો દ્વારા ગૌરક્ષા અને ગૌહિતમાં અનેકવાર કાર્યક્રમો કરવામાં આવેલ છે અને પ્રદેશમાં ગૌ હત્યા, ગૌ તસ્કરી અને ગૌ અત્યાચાર રોકવા માટે 22 ડિસેમ્બર અમદાવાદના નરોડા ખાતે ગૌ સેવા સમિતિ ગુજરાત દ્વારા ગૌભક્ત અધિવેશન રાખવામાં આવેલ અને વખત ગુજરાત સરકાર સામે ગૌહત્યાની માંગણીઓ કરવા છતાં કોઈ પગલાં લેવામાં નથી આવેલ. તેના અનુસંધાનને વરિષ્ઠ સંતો ગૌભક્તો દ્વારા સંપૂર્ણ ગુજરાતમાં 31મી જાન્યુઆરીથી ગૌ સેવા સંત મિલન યાત્રાના શુભારંભ અવસરે પ્રેસ કોન્ફરન્સ રાખવામાં આવી હતી. તેમાં ગૌધામ પથમેળાના રાષ્ટ્રીય પ્રવક્તા પૂનમજી રાજપુરોહિત, માનવધર્મી પરમ પૂજ્ય સંત શ્રી અવધકેશવરજી મહારાજ, ધીરુભાઈ રામાની, કાનુભાઈ રાજગોર, હિતેશભાઈ ઠક્કર તેમજ અનેક કાર્યકર્તાઓ દ્વારા પ્રેસ સંબોધન કરવામાં આવ્યું હતું. બનાસકાંઠાના ધાનેરા ડીસાને જોડતો રેલવે પુલને પહોળો કરવા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા આજથી અચોક્કસ મુદતનું પ્રતિક ઉપવાસ સાથે સત્યાગ્રહ શરૂ કરાયા છે. આ છે બનાસકાંઠાની ધાનેરા કેમેરાની સામે દેખાઈ રહેલ અને જર્જરિત થઈ ગયેલા આ છે રેલવે પુલ, જે બહુ સાંકડો અને જર્જરિત થઈ ગયો હોવા છતાં પુલ પહોળો ના કરવામાં આવતા આજે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા રેલવે પુલની બાજુમાં મંડપ બાંધીને રેલવે પુલની માંગ સાથે અચોક્કસ મુદતના પ્રતિક ઉપવાસ પર ઉતરી સત્યાગ્રહ શરૂ કર્યો છે. એક તરફ ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા સમગ્ર દેશમાં ફરીને ગુજરાતમાં વિકાસ થયો હોવાની વાતો કરે છે, જ્યારે ધાનેરાનો આ બ્રિજ મુખ્ય બ્રિજ છે. અનેકવાર લોકો દ્વારા રજૂઆતો કરી હોવા છતાં પુલ પહોળો કરવામાં ના આવતા આખરે આજે આપના કાર્યકર્તાઓ સત્યાગ્રહના માર્ગે વળ્યા છે. બનાસકાંઠાના ધાનેરાના આ રેલવે પુલને નવો બનાવી પહોળો કરવા માટે 4 વાર ભાજપના મંત્રીઓ અને ધારાસભ્ય દ્વારા ખાતમુહૂર્ત કરાયા છે, જ્યારે કોંગ્રેસના પૂર્વ સાંસદ અને કેન્દ્રીય મંત્રી દ્વારા પણ ખાતમુહૂર્ત કરાયા છતાં આજ દિન સુધી આ પુલ નથી બન્યો. કેન્દ્ર સરકાર એવું કહે છે કે આ રાજ્ય સરકારનું કામ છે, જ્યારે રાજ્ય સરકાર કેન્દ્ર સરકારનું ગાણું ગાઈ રહી છે. કેન્દ્ર અને રાજ્ય સરકારની લડાઈમાં જર્જરિત પુલનો ભોગ ધાનેરાના લોકો અને વાહન ચાલકો બની રહ્યા છે. તેથી સામાન્ય લોકોની તકલીફ દૂર કરવા બ્રિજને પહોળો કરવાની માંગ સાથે આપના કાર્યકર્તાઓ અચોક્કસ મુદતનું સત્યાગ્રહ શરૂ કર્યું છે. સ્ટેટ હાઈવે ઉપર એક પુલ આવેલો છે. સ્ટેટ હાઈવે જે ખાલી 10 ફૂટ પહોળો પુલ છે. એ પુલ માટે 3 થી 4 વર્ષ વખત ખાસ મુહૂર્ત થઈ ગયા. ગુજરાત રાજ્યના મંત્રીઓ આવી ગયા, પણ છતાં હજી સુધી કોઈ કામ ચાલુ થયું નથી અને અહીંયા આગળ રોજનો ટ્રાફિક થાય છે. આ પુલ ખાલી સપનું જ બતાવે છે, લોકોને કોઈ કામ કરતા નથી ને પુલ પહોળો પણ કરવાનું કોઈ હજી કામ શરૂ કરતા નથી. તો આમ આદમી પાર્ટી દ્વારા અહીંયા આગળ હાલ પ્રતિક ઉપવાસ ઉપર 10 દિવસનો કાર્યક્રમ રાખ્યો છે અને જ્યાં સુધી આ પુલ પહોળો કામ ચાલુ ન થાય એટલા સુધી અમે અહીંયા આગળ
બેસી રહેશું. અને અમે સાંભળ્યું છે કે ગુજરાત સરકારવાળા એવું કહે છે કે આ કેન્દ્ર સરકારની જવાબદારી છે, કેન્દ્રવાળા એવું કહે છે કે ગુજરાત સરકારની જવાબદારી છે. અમારે તો કશું જ નહીં, પુલની જરૂર છે, પુલ પહોળો થવો જોઈએ, પબ્લિકને પુલની જરૂર છે. જ્યાં સુધી પુલ પહોળો નહીં થાય એનું કામ ચાલુ છે ત્યાં સુધી અમે ધરણા અહીંયા આગળ કરશું. જોવાનું હવે એ છે કે અનેકવાર ખાતમુહૂર્ત થવા હજુ બ્રિજ ન બન્યો હોવા છતાં આપના આ સત્યાગ્રહ રંગ લાવે છે કે નહીં. ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. પાલનપુરની બનાસકાંઠા મર્કેન્ટાઇલ બેંકની અમદાવાદ હાઈવે શાખાનો કરાયો શુભારંભ. બેંક ખાતેદારોની સુવિધામાં મર્કેન્ટાઇલ બેંકે ભર્યું સરાહનીય પગલું. બનાસકાંઠામાં મિની અંબાજી એવા સણાદર ધામે નીકળી ભગવાન દ્વારકાધીશની ભવ્ય શોભાયાત્રા. દ્વારકાધીશની ભવ્ય યાત્રાને લઈ નગરમાં પ્રસરી કૃષ્ણ ભક્તિની લહેર. યાત્રાધામ અંબાજીમાં એક સાથે થશે 51 શક્તિપીઠના દર્શન. 13 ફેબ્રુઆરીએ યોજનાર શક્તિપીઠ મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠામાં સહભાગી બનવા જિલ્લાવાસીઓને માં અંબાનું તેડું. ધાનેરાનો રેલવે પુલ પહોળો કરવા આપનું સત્યાગ્રહ. શહેરીજનોની સમસ્યા દૂર કરવા આપે શરૂ કર્યા અચોક્કસ મુદતના પ્રતિક ઉપવાસ. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.